તો હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. આપણે આવી ગયા હતા આજે ખેતરમાં પાણી વાળવા, અને રવિવાર હતો એટલે આપણા સ્કૂલમાં તો જવાનું નહોતું એટલે આવી ગયા હતા પાણી વાળા. અને આપણી નિંજા લઈને આવી ગયા હતા, જોઈ લો. અને હેલો ગાઈઝ, અને આપણી પાણી વાળવાનું એટલે તમે ગાઈઝ લાઈક સબસ્ક્રાઈબ કરી નાખો, કમેન્ટ શેર. એટલી કારમાં આપણે આવી ગયા છીએ ખેતરમાં. આપણું ખેતર જોઈ લો, પાણી વાળવાનું. હેલો ગાઈઝ, આપણે આવી ગયા હતા પાણી વાળતા, અને દોમાં તો ફૂટ થાય ત્યાં કરવાનું, કેમ કે કોકરાવાળી એકલી જમીન એટલી દોમાં ફૂટ થાય. અને તમે જોઈ શકો આ કેટલું પાણી ફાસ્ટમાં આવે. હા, હા, મારા ગામની મજા એ જ છે કે પાણી વાળવાની. ભલે પાણીઓ ફાટી જાય કે નહીં ફાટે, પણ આ પાણી વાળવાની મજા એ જ છે. હજી તો ઘણું બધું પાણી વાળવાનું બાકી છે. રવિવારે આપણે એકદમ ઘેર જઈએ ને, સ્કૂલમાં નહીં જઈએ, તે આવું કામ બધાડી દીધે આપણે કરવાનું. પાણી વાળવું પડે. આપણે ખેતર એટલું કોણ લે. તો ગાઈઝ, આપણે દમો ફોડીને આવી ગયા છીએ. અમે તો પેલી બાજુ જઈ જઈએ. ભલે અમે સ્કૂલમાં જતા ગાઈઝ, પણ પાણી તો વાળવું જ પડે, કેમ કે આ ખેડૂતની એક પરંપરા પહેલેથી જ મળેલી છે કે ભલે સ્કૂલમાં કે નોકરી કે ગમે તે કરતા હોય જોબ, પણ પાણી તો વાળવું પડે. ખેતરનો કામ તો કરવો જ પડે મતલબ. અને મારે પણ કરવું પડે, ભલે હું સ્કૂલમાં જાઉં તો. અને આપણે ઘઉં આવી દીધા અહીં. અમે થોડાક દિનમાં પાકી જઈએ, પછી વાટવા પડે ને ખેતર આવીને બધું કરવું પડે. અને તમે એટલી કારમાં લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ શેર કરી નાખો. એટલી કારમાં હું દમો ફોડું, પછી તમને વિડીયોમાં બતાવું.